વડોદરાના ડભોઈના સેગુવાડામાં બિલ્ડરની દાદાગીરીનો સમગ્ર મામલો સામે આવ્યો। કલેક્ટર ઓફિસ ખાતે મળેલી એમપી એમએલએ સંકલન બેઠકમાં આ મુદ્દો ગાજ્યો છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કલેક્ટરને ઉગ્ર રીતે રજૂઆત કરી। બેતુન નૂર સિટી પ્રોજેક્ટના બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે। તેમણે કહ્યું કે નર્મદા કેનાલ તોડી પાડીને બિલ્ડરે ખુલ્લા પ્લોટની સ્કીમ ઊભી કરી છે। બિલ્ડરને નર્મદા નિગમે નોટિસ આપી છતાં બે રોકટોક પ્લોટનું વેચાણ ચાલુ હજી પણ રાખવામાં આવ્યું છે। બિલ્ડર સામે 24 કલાકમાં એફઆઈઆર દાખલ કરવામાં આવશે। બેતુન નૂર મરહબા જેને કેનાલ નર્મદા કેનાલ બંધ કરી દીધી છે અને એના બાબતમાં મીડિયામાં પણ ખૂબ ચર્ચા છે। એ બાબતની આજે ચર્ચા કરી છે। હજી એસએસએનના અધિકારીઓ નોટિસ આપી અને કામગીરી ચાલુ છે એની આવ્યું છે, પણ કલેક્ટર તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે 24 કલાકની અંદર તે બિલ્ડરો સામે એફઆઈઆર દાખલ કરવા, કારણ કે આવી સરકારી મિલકતો કોઈ તોડી નાખે પચાઈ પડે એ ચલાવી ના રહેવાય। એના માટેની આ 24 કલાકમાં એની સામે પગલાં લેવાના એવું નક્કી કરવામાં આવ્યું છે।